ગુડ મોર્નિંગ, જય ગુરુદેવ, જય શ્રી કૃષ્ણ બધાને. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. અહીંયા વાગી ગયા છે 9:05 અને 5 ને અહીંયા આજે સૂનું થઈ ગયું છે. ગાર્ડનમાં કોઈ અવાજ નથી, કશું જ નહીં, એકદમ સૂનું લાગે છે. નહીં તો સવારના એમ થાય કે ફટાફટ કામ પતાવી દઈએ ને ગણપતિ દાદાની આરતીમાં જવાનું છે. આજ તો એટલી સૂનું લાગે છે ને નીચે. તો અહીંયા મમ્મી જોડે જઈએ. મમ્મી શું કરે છે? જય ગુરુદેવ મમ્મી. જય ગુરુદેવ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જો બીજું જય ગુરુદેવ કહી દે. જય ગુરુદેવ કહી દે કાનું. મમ્મા જય ગુરુદેવ કહેતા. મમ્મા જય ગુરુદેવ કે. આજ તો વેલા ઉઠી ગયા. કામ બધું રખડાઈ દીધું. આજે વેલા કેમ ઉઠી ગયા? કાલ બહુ મજા આવી ગઈ. હો, બહુ મજા આવી ગઈ. કાલે ભજીયા પાર્ટી કરી ને નીચે બેઠા બધા લેડીઝ ને આમ. આ તો કેટલું હુનું લાગ્યું મમ્મી નીચે. અત્યારે પહોંચી જઈ. હોવે તો જલ્દી કામ પતાવી દઈ ને. આજે વળી ક્યાં જવાનું? આજે તો જે વાલા તો જતા રહ્યા. હવે ક્યાં જશું આપણે? જય ગુરુદેવ પપ્પા. જય ગુરુદેવ, જય ગુરુદેવ. મજામાં? મજા. હવારના નાસ્તો થાય છે અહીંયા પપ્પાને. મજામાં થાય તો ખાય ને. ઈ જ ને. દાદા મજામાં જોતા. જો દાદા બોલાવે કાનું. જા મમ કાયો દાદા ભેગી. જા દાદા મમ્મા આપે છે. જા દાદા મમ્મા. મોબાઈલ મૂકી દે હવે કાનું. જા મમ્મા મૈયા. ઓ દાદા મમ્મા આપે. જોતા તો જીવ તાર પડીકું લઈ આયા દાદા જોતા. હવે જાય છે દાદા કરીને કપડા નીચા કર કાનું. કી મમ ખાવા છે તારે? કયા મમ ખાશે? કયા ખાવા છે? આ ખાવા છે કે આ? કયા જ ખાવા? નીચું કાઢ દે. જમનું નીચું કાઢ દે કાનું. ખાવા લે. ઈ ખાય. ઈ નહીં ખાતી પપ્પા. મેં કાલ દીધા હતા પછાના પણ નથી ખાતી. મમ ખાવા માંડી ગયા. એ નાસ્તો કરવા માંડી. ઓ જય ગુરુદેવ તો કે કાનું એક દિવસ તો આમાં કે જય ગુરુદેવ કે. એમ કે પણ આમાં કે આમ કે ની કે ઈ જ ને. અહીંયા ભયું પણ આવી ગયા છે. ગુડ મોર્નિંગ ભયું. જય ગુરુદેવ. ચલો અહીંયા પપ્પા અને બીજું નાસ્તો કરી લે. ત્યાં સુધી અમે આજે લેટ થઈ ગયું છે. કિચનનું થોડું ઘણું કામ પતાવીએ. જીજે વાલા કરો. ગણેશજીની આરતી ક્યાંક ચાલુ છે તો બીજું અહીંયાથી ઉભે જે વાલા કરેલી ધીમો અવાજ સંભળાય છે. એ ગુરુ બ્રહ્મા કહી દો. બહુ સરસ મજાનું વાતાવરણ છે. મોરનો અવાજ આવે છે. મસ્ત મોરનો સંભળાય છે. સાધારણનો અવાજ બી સંભળાતો છે. અહીંયા અમારી બીજું રમી રહી છે. બહુ જ મસ્ત હે ને મીઠુડી? ઓ બાપ રે, ક્યાં બેસી ગયો તું? ઓ ત્યાં બેસી જેવા થાય. બીજું તું શું કરે છે બેટા? તું શું કરે છે? સફાઈ ચાલુ કરી દે મમ્મીની પાકની. હે બેટા તું સફાઈ કરે છે? હે દીજુ? એ ત્રીજા. ઓ બાપરે, નીચે ના પડવા દે. જુઓ તો પોતું થાય છે. મારો દીકરો બહુ મોટો થઈ ગયો હવે તો. હે પોતું કરતો થઈ ગયો હવે તો. એમ સાફ કરવું પડે એમ કે પછી? સવારમાં સીટુની આજે લેફ્ટ લેવાઈ ગઈ છે. મમ્મી જવા દે, ગાડી જવા દે. તું શું કા ભાગી આવી? એવું થોડું મમ્મી કે એટલે ભાગવાનું. જા મમ્મી કાન રમવાનું હોય તો. આજે મજા આવી ગઈ યાર. તમે દીજું મસ્તી બહુ જ કરતી. આજે તો બહુ જ મસ્તી કરશે. મમ્મી કાન ગાડી જવા દે. એ અરે વાહ, મજા પડી ગઈ. અરે વાહ. ના યાર, મમ્મા મસ્તી કરતી હતી. આ તો સાચું લાગી ગઈ મારા દીકરાને. મમ્મી ના મારે ને. મમ્મી એમ કહેતી હતી કે તું ડેડી કન જતી રહે એટલે.
અહીંયા મમ્મી વરિયાળી સાફ કરે છે ને અહીંયા જો બીજું કામ હતું. આ સવારથી આમ ને આમ કરે છે. કામ કરવાનું દીકરા કામ કરી પણ કામ બધાથી આવડી ગયું. હા જો અહીંયા ચીપિયાનું ડબલું કાંઈ મળે નહીં તો બસ આવી રીતે હેરાન કરવાનું. આજે ફોર્મમાં બાકી વહેલો ઉઠ્યો હોય તો જુઓ ગમે તે હા ઈ જ ને વળી વરસાદ જોઈતી હે ભેગો દઈશું. હમણાં દોડતા દોડતા કપડાં ખણવા ગયા. ચીપિયા તા લઈ લીધા પણ લુગડા નાખ્યા બહાર ઈ જ ને કામ કરીને કપડા ખણી મેલી કામ ખણી વળી આ મેલી હા જુઓ બસ ચડવાનું ને ઉતરવાનું ને કામ વધારવાનું ઈ જ કામ કરે આખો દી. આમ તો હુંનું એ લાગેલું હે મમ્મી લાગે પણ કામમાં ખોવાઈ જશે ને વળી પછી થશે થશે હોવે. આમ તો નીચે જતા ને તો દીજુને થોડુંક આમ ખબર પડે કે આમ ભગવાનની આરતી કરાય, પૂજા કરાય, સેવા કરાય એમ એટલા માટે આપણે જતા એમ કે નીચે ઈ શીખે કેમ કરીને. હમણાં મંડી જતી ને જે જેવાલા કરાઈ આવું એના બાબુને વળી આમ આમ કરીને આપી દે એના બાબુને હા. જો મને પડી આપણે એમ કરતો તો નીચે દે હા. બીજું તારે બાબુને આરતી કરી આવી આરતી કરાઈ આવી બતાવી આવી ગણપતિ બાપા બતાવ્યા હે કરાયા કાનું તે દર્શન કરાયા જો છે આમ જ કરે જવાબ દેવાનો જ નહીં પૂરો હોય. જુઓ વરસાદ પડી ગયો થોડા છાંટા જ આવ્યા હતા બહુ નહોતો એવો. અહીંયા જુઓ અહીંયા થોડુંક છાંટા જેવું ને મસ્ત એવું વાતાવરણ થઈ ગયું વરસાદ. શું ગોરા મમ્મી? હા તો આપણે હમણાં પરવાસ કર્યો ખાવા આવીએ જલ્દી પાછા અહીંયા ચાલો કિચનમાં જઈએ. એમ તો રસોઈ થઈ ગઈ હે મમ્મી, શાક બની ખાલી હવે રોટલી જ રહીએ. બીજુંનું જમવાનું બની ગયું હે અહીંયા. હવે બેસીએ આરામ શાંતિથી, બીજુંને પણ રમાડીએ, પછી મળીશું, રોટલી ઘડશું ને જમશું ને પછી મળશું. અહીંયા અમારે ગોપીબેનને લંડન પાર્સલ મોકલવાનું છે તો બસ અહીંયા પાર્સલવાળા આવ્યા છે. અહીંયા બધું પેક કરશે. અહીંયા બધું નાસ્તો છે, કરિયાણું પણ છે. ફાઇનલી પાર્સલ પેક થઈ ગયું છે. વાગી ગયા છે અહીંયા 4:30 અને હું ધાણા લેવા માટે જાઉં છું શાક માર્કેટ. અને આજે સેન્ડવિચ બનાવી છે, વેજીટેબલ સેન્ડવિચ. તો ધાણા નથી તો થોડા ધાણા લેતી આવું, કાકડી ને એવું બધું તો છે, ટામેટા ને. તો ચલો હું ધાણા લેતી આવું. કેમ અકલ્યા બધા મને અકલ્યા બધા કેમ કરે તમારું જા બાપ રે. ત્રીજુનો સામાન ખાલી થઈ ગયો ફાઇનલી. કેટલા દીએ ખોખું જડ્યું એવું લાગેલું ત્રીજુનું કચરો બધો. આ ટેડી બિયરને સાઈડમાં મૂકી દે કે એ મેલું થઈ જશે એવું હે. હવે બધો ફેન છે હવે. બીજું કે મમ્મા આવી ગઈ છે. કેમેરો અહીંયા દીજુના પપ્પા બેઠા છે અને અહીંયા મમ્મી કપડાં ઘડી વાળ્યા અને મમ્મીએ હેલ્મેટ પહેરી દીધું આજે. હા આજે જો કાળા વાળ કરી દીધા. બાઈ કાનું કેવું હેલ્મેટ પહેર્યું હે બીજું બીજું બાય શું કર્યું છે? બાન માથામાં શું હે? શું કર્યું કેમ કરતા હતા એ કહેતી હતી મમ્મા
બીજુને નખાવી દે તો બીજું નખાવી દો. હા. અહીંયા અમારા ગોપીબેન હાય મજામાં બીજું આવે. હાય કે પિયાને હાય કે બતાવી દે બધું તેડી બતાવી દે તારું તેડી બતાવી દે પિયાને બીજું તને આવડે છે ને પીસી આપતા? ચલો હવે અહીંયા તો આ કામ ચાલતું જશે હું જાઉં છું કિચનમાં થઈ ગઈ છે વેજીટેબલ સેન્ડવિચની તૈયારી અહીંયા છે કટ કરી લીધી છે ડુંગળી અહીંયા બટાકું બાફેલું અને અહીંયા છે કાકડી અને અહીંયા ટામેટું ચાટ મસાલો ગ્રીન ચટણી ધાણા મરચાંવાળી લસણવાળી અને અહીંયા છે સોસ અહીંયા બીજુંનું કોતરી ચડે છે એક બાજુ એ દહીં અને કોતરી ખાશે તો ચલો વેજીટેબલ સેન્ડવિચની મજા કરીએ પછી મળીશું અહીંયા વાગી ગયા છે 8:45 અને અહીંયા આવી ગયા છે અમારા માસી અને માસા અમે જ ઘરના છે. એમની દીકરી જે મેં તમને ઇન્ટ્રો આપ્યું હતું અને અહીંયા દીજુના ફેવરેટ કાના ચાચુ હે દીજુને કાના ચાચુ મળી જાય તો પછી બીજું કોઈ ના ખપે ના મમ્મા ખપે ના પપ્પા ખપે કોઈ ના ખપે હે કાનુ માસા મજામાં ને માસી ઘણા દી આયા ઓવે ઓવે દઈ શું કરી નાખી ઓવે દઈ પત્તા રમવાની સીઝન હતી ને તમે ચૂક્યો રે બહુ સાચી વાત છે બા દાદા એટલે ના સાચી વાત છે આયો તો ખરો હો, પત્તા રમવા આવ્યો ને આજે રમવા ને આજ મોડે ઊંધી માસા જવાન ના શું કીધું ઓ વેલા આવ્યો તો જમવાનું કર્યું હોત ને અહીંયા તઈ શું ચલો અમે અહીંયા બધા બેસીએ પછી મળીશું પેલા જશે બટર જેમ જિંદગીમાં કોઈ મને બટર લગાવે ને એવું આમાં બટર લગાવે ના હોય શું વાત કરું છું. આ તો લગાવો જ છે ને કેટલું બટર લગાવીને છેતરાઈ ગયું શીખી ગયો સીધું શીખી ગઈ. પછી લગાવવાની green chutney, જેમ સુપરની જેમ કઈ કેવા ખારા થઈ જાય તીખા તીખા મરચા જેવા ના હોય. આ જાય છે કેચપ ખાટો મીઠો એક પ્રેમે કરી લે સુપર મને છે આપણી જિંદગી જેવી જ આ સેન્ડવિચ બનાવવા. પછી બધી ટાઈપના ટેસ્ટ મળે તીખો મોળો મીઠો. જો બટાકું કેવું હોય મોળું આ તીખું તમતમતું ડુંગળી ટામેટું કેવું ખાટું મીઠું અને આ કેવી હોય આ ચાહે આપણે બધાને બધો ટેસ્ટ ને બધો મિલાવી લેવી આપણી કાકડી એ આપણી ફેમિલી. ટામેટા ગયા એના પછી કાકડી ચાટ મસાલો કેમ જીવનમાં કાચું મીઠું ઝઘડાય ચાલે ને પ્રેમ હોય બસ એવી રીતે જ આમ ચાટ મસાલો ભભરાઈ જાય ને જિંદગી બની જાય બટાકા ચાલે ને ચાલે. કેવું જિંદગીમાં ક્યારેક એડજસ્ટ કરવું પડે ને એમ ચલાવવું પડે ઉપર જશે ચીઝ અમૂલનું જિંદગીમાં બેલેન્સ કરે પછી ફરી ચાટ મસાલો થઈ ગઈ આપણી સેન્ડવિચ અને રેડી આ થઈ ગઈ સેન્ડવિચ રેડી. રેડી ફરી ઉપર જઈને જોઈએ ચાટ મસાલો અમારે ઉપર નાખવાનું જોઈએ ચાટ મસાલો બધે આવે મસાલો તો બધે હોય. હા પછી આવી રીતે ચલો હવે ફટાફટ ખાઈ લઈએ હવે. ભૂખ બી એવી જોરદાર લાગી છે. અને એમાં સેન્ડવિચ જોઈને તો રેવા જ નથી સાચી વાત છે. ચલો મળીએ ખાઈને પછી હો. કેવી લાગી કાના હવે તું કહી દે. મસ્ત.
જોરદાર લાગ્યો છે હવે પપ્પાનો વારો આવશે તમારો એવું ને હા, કાના ચીઝ બહુ ભાવે ચીઝ ને ભયુંને આવે ચીઝી વસ્તુ બહુ ભાવે હવે મમ્મી પપ્પાનો વારો આવશે વારાફરતી બધાનો વારો આવશે પછી રિવ્યુ લઈએ બધાના હો કે આમાં તો કઈ બહુ ભેદ ભણવાના નહીં પણ ચટણી બટણીનો ટેસ્ટ હોય થોડો કેવું લાગ્યું મસ્ત ને જોરદાર જોરદાર. મને એમ થયું કે હજુ સુધી કેમ કેવું લાગ્યું કે જે મૈત્રી તું એ જોરદાર superb. સાબી જેવું છે, જેવી જ બનાવી આજે આ બધા બટર લગાવે ને તો બટર લગાવી તું એ લગાવી લે સીટોને બટર હવે તો મૈત્રીએ ચાલુ કર્યું બટર લગાવવાનું ખરેખર બહુ સરસ બનાવી છે. અરે સાચે ભાભી હું કોઈ સાચું ના હોય બહુ મસ્ત બનાવી છે સેન્ડવિચ. આજ તો ફૂલ સીટું હવામાં ઉડનારી હે રાતે તો ઉડી જશે ભાભી. બહુ વખાણ થઈ ગયા સારું ચાલો કેવી લાગી મમ્મી તને તું તો કે જોરદાર ને સાચું કે તું બટર લગાવી દે થોડુંક સીટું ને ના ના પપ્પા તમને કેવી લાગી એક જ કઈ મસ્ત પપ્પા ફેવરેટ છે પપ્પાની ફેવરેટ પપ્પાને હેરાન થઈ ગયા આજ સવારે તમે પપ્પાને અમે પૂછતા હતા કેવું હે સારું એને પૂછતા હતા તમને ખબર હે ને અમે હસતા હતા બધા હવે એટલે હસતા હતા કે પપ્પાને તબિયત ખરાબ થઈ ગઈ હતી ભજીયાના લીધે એટલે બહુ ભાવે કરીને પપ્પાને બગડી ગઈ હતી તબિયત અહીંયા બધા દીજુને રમાડે છે બે બહેનો વાતો કરે છે તો બસ અહીંયા અમે થોડી વાર વાતો કરીએ બેસીએ મજા કરીએ તો બસ આજના બ્લોગનો એન્ડ અહીંયા જ કરીશું લાઈક શેર અને સબસ્ક્રાઇબ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ બધાને અને અમારો આજનો બ્લોગ સારો લાગ્યો હોય તો સારી સારી એવી કમેન્ટ કરજો Twine with the tree.